जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। हालो तो वागी गया है 4:45 અને હું ચારવાનો વારો આવ્યો તો ઘડીક વાર, પણ હવે પપ્પા આવી ગયા છે ચારવા, એટલે આપણે જવાનું છે ઘરે. જો ઓલીને બધાણી આવે ને તો બધાય સામે બાંધી લે, વરી મંડે પાછી સરવા. વાયડી છે બહુ જ નહીં. કેમ ભગરી બધાને મારા હે એ ભગરું. અને જો બે કામ વયું ગયું એની છે ખુશી. હાલો પપ્પા આવી ગયા છે ભેહું ચારવા, તો આપણે નથી ચારવા ને ભેહું તા કાં અહીંયા એવડા એવડા પાડેડા હે ને 2-3 ભેહું બે ખડેલા ને એકાથી ભેહ ને એવી રીતના બે છોડ્યા. એક ભેહને નથી છોડી. આઘી રે માથા મારે એવી વાયડી છે. હું વાયડી નથી પણ હું સાયકલી થવા આવે. આઘી રે હું સાયકલી થવા આવે માથું માર લે. શું કરું? જો ધક્કા મારે મને બેઠીને ત્યાં આવીને ધક્કા મારી મારીને સરે, પણ ઉમડી નથી જતી સેટી. પગર ને પગર તમારી જવાબ ના દે સરતી હોય ત્યાં. જો આ ફૂલ ઝાડ છે ને પહેલી વાર વાવ્યા આપણે, એટલે આમાં કેવા ફૂલ આવે પછી ખબર પડે. કોઈ દી વાવ્યા નથી ને કોઈ દી ક્યાંય જોયા નથી. કોઈને હોય તો કમેન્ટ કરજો કે આમાં કેવા ફૂલ આવશે. હવે કદાચ ફૂલ લાગવું હે તો લાગીએ જાય એવું લાગે છે. અને આ જે જીનકું છે હવે એનું પાંદે અલગ લાગે ને આનું પાંદે અલગ લાગે છે, પણ હવે ખબર નહીં કે બે હેરખા જ હોય કે મને એમ થાય બે હેરખા જ છે, અને મારી મમ્મી એમ કે બે અલગ અલગ છે. તો હવે એમાં ફૂલ આવે ને પછી ખબર પડે કે બે ફૂલ ઝાડ હેરખા છે કે અલગ અલગ છે. અને જો ઓલા થાવ પીરા પડી ગયા. છે ને ડાયરેક્ટ પીરી પડી ગઈ. ફૂલ તો બહુ જ અસલ આવે છે એમાંય, પણ અટાણ કરમાઈ ગયા બધા ફૂલ. જો આમાં બધા અટાણ કરમાઈ ગયા ફૂલ. અને આ તો ગમે ત્યાં નાખીને આનું કામ છે હે મુરી જેવું, ગમે ત્યાં નાખીને ઉગી જાય. અહીંયા વાવ્યા. અને જો કેવો કલર કેવો મસ્ત છે, રીંગણી કલર. અને લીમડો મસ્ત થઈ ગયો મીઠો. એક અહીંયા છે અને એક છે જોવા આગળ ત્યાં થોડુંક નહીં દીધું. બાકી આ બાજુ બધું બાકી છે. જ્યાં આમાં છે ને ફૂલ ઝાડ છે ને એકલા જો ઓલું બધું ખડ નથી, એમાં ફૂલ ઝાડ છે, એટલે એ જોઈને હરખું ચોખ્ખું કરવું જોઈએ. તો એવું છે ને દાડમીમાં એ મલક ફૂલ આવ્યા. હવે દાડમ બંધાય કે શું થાય, ચકલિયું છે ને ફૂલ ખેરી નાખે છે. ઝીણી ચકલી આવે નહીં. જવારી વરસાદ આવ્યો હતો ને પાણી ચડ્યું હતી, વળી કોરાણા હતા ઝાડવા. પણ હવે પાછો વળી વરસાદ આવ્યો ગયો ને ઝાડવા પાછા ક્યાં કોલાના થઈ જાય. લગભગ તો વાંધો નહીં આવે. હમણાં કેટલોય ટાઈમ થયા ગુલાબ આવ્યા નથી. ગુલાબમાં જો ઓલા વહેલા ચડી ગયા છે, એ કાપવા જો હે, નકર ગુલાબ થવા નહીં દે. હવે થોડા કોરાણા વળી, એટલે કદાચ આવે તો ભલે. અને આ જો મસ્ત ઝાડવું કોરાણું હે બોરસલીનું. કેવો અસલ કોર ફીટો જો એમાં. આ હું ઘડીકમાં હુકાય નહીં, એટલે હુકાણું તા નહોતું, પણ કોક પાંજા બરીગલ જેવા થઈ ગયા છેલ્લે પાણી ના જડ્યું ને એટલે. પણ વરસાદ આવ્યો ને એટલે પછી વાંધો ના આવ્યો, અસલ કોરાઈ ગયું ને. આનો છાંયો બહુ ઘાટો થાય છે, પણ અહીંયા છે ત્યાં અહીંયા કંઈ છાંયો કાયમ આવે નહીં. જો લીંબુ એને ખરવા માંડ્યા. ખરીદું ને ખરીને એમને લીંબુડીમાં જ રહી ગયું. જ્યારે કેવા થઈ ગયા છે લીંબુ એવા સેમ અલગ ઘણે, પણ ઓલા થઈ ગયા. હાવ પાણીની વળી પાછી શું કહેવાય જરૂર છે. આમાં છે ને લાંબા લીંબુ થાય જારિયા. જો અહીંયા ઝીણા ઝીણા મીંડા ખરવા. આ પાછો ફાલ છે, એ વળી પાખીએ ને તો આ ઉવરી જાય બધા. અને તે પછીનો એક ઝીણા લીંબુનો ફાલ છે. આ ઝીણકા છે. એ પવનનો અવાજ આવતો છે મિત્રો, પવન છે બહુ. જો એવડા લીંબુ મીંડા ખરવા. એક જો ઓલી બાજુ એરી હરખું જોવું પડે, બાકી નકર હુજે નહીં. હમણાં આપણે આથાણા બનાવ્યા છે મારી મમ્મીએ લીંબુના, અને એટલા બધા લીંબુ ખરે હતી એટલા જોઈ નહીં. અને જા પાછી વળી કોરાણી છે મરચી. ઓલી મરચીમાં તા વળી પાછા ફૂલ લાગ્યા. જો એવડા કેવડાક લીંબુ મીંડા પાકવા. હાવ ઝીણકા મીંડા પાકવા પાણી વગર. અને ખરી એ બહુ ગયા હતા બગડ્યા એટલા. જો છેટ વાં સુધી ખર્યા. તો હાલો આપણે લીંબુ પ્રથમ વીણી લઈએ બધાય.
જો આવા મીંડા થવા સાઈલ ઓલી થઈ ગઈ, નકર બધા લીંબુ જેવડા થતા મસ્તીના લાડવા જેવા, પણ સાઈલ જો ઓલી થઈ ગઈ. તો કેવી અહીંયા સુંદડી પાથરી અને બેઠી હતી. જતા નીંદરું જ કરસ કે હું આખો દી? જો કેવો આદર થયો, પણ વરસાદ આવતો જ નથી. છાંટા નાખીને વેવી જાય, આવે તોય. શેરુ હાલો, તો થોડીક વાર આપણે ફ્રી હતા ને તો કીધું રૂમાલ ગૂંથવાનું ચાલુ કરી દઈ વળી. જ્યાં કોઈ બ્લું જ થતું જાય આમને. કેદુંનું છે ને આ ગૂંથું નથી ઊનનું આપણે, એટલે વળી પાછું ચાલુ કર્યું હે એટલે ભૂલાય ના જાય અને જેવો થાય એવો. પણ આપણે ટ્રાય કરી, કોઈ દી રૂમાલ ગૂંથો જ નથી. એકવાર તોરણ ગૂંથું હતું, બાકી રૂમાલ કોઈ દી નથી ગૂંથો. તો આપણે ગૂંથી હે કેવો બની જાય પછી બતાવ્યું કે બન્યો કે નહીં. અને જો જસ્મીનભાઈ ભેહું બાંધવાનું ચાલુ કર્યું હે, ઓલા સરે ને તો આ બંધાઈ જાય પછી એ જ બાંધવાના રહીએ. અને આને નથી જવા દેતા, આને જે બહુ નથી આવડતું સરતા, રોગ વળ્યું જ કાઢ્યા રાખે, તો એને નથી જવા દેતા. ભૂકો હાવ ઘાએ ઘા જાય છે. જો સામે દિવાલ દેખાઈ ગઈ. અને જે બાયણે આપણે ઓલો ઢગલો પડ્યો છે ને એ છે, અને એટલો બસ તબેલામાં હે એટલો રહ્યો. ખારીયું ઘાયો ઘા ગયું. જો ને ખારીયું તો એક જ વાર નાખી. એને ત્યાં જ બાંધો કે હા સરવા ગયું ને એને એમ થાય કમાઈ જાય. બનશે ધીરે ધીરે ભૂરી જેવી થઈ જાય નહીં? ઓલી છે ને ભૂરી એવી જ લાગે આના જેવી જ. આમાંથી છે ને ભારી ઉભરી ભરવી છે, પણ થોડાક દી પછી નેદી લે પછી. સીતાફળ હજી પાકે એમાં ત્યાં નથી, હજી જીનકા હે. મોટા થઈ ગયા પણ હજી કાચા હે. મીઠા બહુ જ થાય છે. ભલે ગમે એમાં હોય પણ મીઠા બહુ થાય છે. અને જે આ દાડમીમાં તો દાડમે લાગ્યા હેઠાણવી છે ને, માં જો અહીંયા જો એરિયા ફૂલ એ ઉઘડા ને દાડમે છે. એમાં તો ઘણી વાર આવતા દાડમ. સેતુડા જો પાકવા માંડ્યા પણ કોઈ ખાવા વાળું નથી. મીંડા પાકવા પાછો ફાલ આવ્યા રાખે ને પાયકા રાખે. પાણી જડે ને એટલે આવ્યા જ રાખે સેતુડા. થોડાક ખાટા ખાટા અહીં હજી ઓલા થઈ ગયા છે ને એ મીઠા છે એકદમ.